મુસ્લિમોના શરિયતના કાયદા કોમન સિવિલ કોડના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ અને પુરુષો જોડાયા હતા, જેઓ હાથમાં સ્લોગન સાથે કાયદામાં દખલગીરીનો વિરોધ કર્યો હતો। વનિતા વિશ્રામથી યોજાયેલી વિશાળ રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તાજેતરમાં ઉત્તર પૂર્વ ભારતની એક મુસ્લિમ મહિલાએ ટ્રિપલ તલાકનો કાયદો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કેસ દાખલ કર્યો હતો। આમ કરવા પાછળ આ મહિલાની દલીલ હતી કે તેના પતિએ ટ્રિપલ તલાકના શરિયતી કાયદાનો ઉપયોગ કરીને તેની સાથે દગો કર્યો છે અને તેણીને રઝળતી મૂકી દીધી છે। આ મહિલાની અરજીનું સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકના કાયદા અંગે સંવિધાન અને બંધારણ મુજબનું હકીકત છે તે અંગે કેન્દ્ર સરકારને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું। આ મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જવાબ રજૂ કર્યા બાદ સમગ્ર દેશમાં મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે। મુસ્લિમો વિરોધ કરવાની સાથે જણાવી રહ્યા છે કે ઇસ્લામના કાયદા અને શરિયતના કાયદાને બદલીને કેન્દ્ર સરકાર મતોનું ધ્રુવીકરણ કરવા માંગે છે અને દેશમાંથી ઇસ્લામ ધર્મને ખતમ કરી દેવા માંગે છે। આ પ્રકારની દલીલો સાથે દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ થઈ રહ્યો છે। સુરત શહેરમાં પણ આ બાબતનો વિરોધ નોંધાવવા છેલ્લા 2 દિવસથી અલગ અલગ મુસ્લિમ સમાજ દ્વારા રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી રહી છે। આ તમામ આવેદનપત્રો કરતાં પણ વિશેષ વાત શુક્રવારે બની હતી, કારણ કે જે મહિલાઓ માટે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં જવાબ દાખલ કરવાનો દાવો કરી રહી છે તે જ મુસ્લિમ મહિલાઓ દ્વારા કેન્દ્ર સરકારના આ પગલાંનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો। શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલી રેલીમાં વિશાળ સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। બુરખો પહેરીને આવેલી મહિલાઓ હાથમાં પ્લે કાર્ડના સ્લોગન દર્શાવી મુસ્લિમ કાયદામાં ફેરફાર ન કરવાની અપીલ કરી હતી। મુસ્લિમોના શરિયતના કાયદાઓમાં કેન્દ્ર સરકાર દખલગીરી કરી ઇસ્લામ ધર્મને નુકસાન થતું હોવાની સાથે બંધારણ બચાવી દેશ બચાવવાના નારા લગાવવામાં આવ્યા હતા। રેલીમાં આવેલી મહિલાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓને ઇસ્લામના કાયદા જ મંજૂર છે, કોઈ પણ વ્યક્તિ કે સરકાર તેમાં ફેરબદલ ન કરી શકે। આ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ સંવિધાનનું સન્માન કરે છે, પરંતુ ઇસ્લામ કરતાં ઉપર કોઈ નથી। તેઓને કોઈ પણ સંજોગોમાં ટ્રિપલ તલાકના કાયદામાં થઈ રહેલા સુધારાઓ મંજૂર નથી। તો કેટલીક મહિલાઓએ જણાવ્યું હતું કે ઇસ્લામનો કાયદો દુનિયાના કાયદા કરતાં ઉપર છે। શું કહેવું હતું આ મુસ્લિમ મહિલાઓનું, आओ सांभलिए। हम कानून के खिलाफ हैं। हम हमारे इस्लाम में जो चलता है वो पहले से ही चलता आया है और हम उस पे ही चलेंगे। हमको उसमें कोई बात गलत नहीं लगती। हम उस पे हैं और उस पे ही रहेंगे। आज यहाँ पे सब जमा क्यों है? उसके लिए कि हमारे इस्लाम के खिलाफ है, हम इसलिए आवाज़ देने खड़े हैं। अस्सलामुअलैकुम। मैं आपको ये कहना चाहती हूँ कि हम लोगों ने आवेदन पत्र दे दिया है और जो सर है वो एक्सेप्ट कर ले आवेदन पत्र और एक्सेप्ट कर ले, और हमें सिर्फ इतना ही कहना है कि जो ये 3 तलाक का मसला है वो हमें मंजूर नहीं है, वो हम नहीं चाहते। हमारा जो इस्लाम है हम वही चाहते हैं। हमारा इस्लाम जो है वो सही है, शरीयत सही है और हम मुस्लिम पर्सनल लॉ बोर्ड से साथ हैं, उनकी हिमायत में हैं। हमें पता चला कि यहाँ पे सरकार ने सब उल्टे सीधे कानून तय किए, बट हमें हमारा इस्लाम सबसे प्यारा और उनसे हमें मोहब्बत है। हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने जो हमारे लिए कानून बनाया है उसी पे हमें चलना है और हम चलेंगे। हमारे साथ यहाँ पर 25,000 औरतें हैं और सब मर्द भी हैं साथ में, और हमें हमारे इस्लाम पे पूरा यकीन है और हम वही करेंगे। जब हमें पता चला कि यहाँ पे सरकार ने सब उल्टे सीधे कानून तय किए, बट हमें हमारा इस्लाम सबसे प्यारा और उन्हीं से हमें मोहब्बत है। हमारे रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने जो हमारे लिए कानून बनाया है उसी पे हमें चलना है और हम चलेंगे। हमारे साथ यहाँ पर 25,000 औरतें हैं और सब मर्द भी हैं साथ में, और हमें हमारे इस्लाम पे पूरा यकीन है और हम वही करेंगे। जी शुक्रिया। ये जो कायदे कानून बनाए हैं, वी आर सेटिस्फाइड फॉर दिस, तो नो वन कैन इंटरफियर अवर रिलीजन। हम देश के संविधान की इज्जत करते हैं, लेकिन इसका मतलब ये नहीं कि कोई भी हमारे इस्लाम के अंदर दखल अंदाजी करे। देश का एक कानून ये भी है कि कोई भी कानून किसी भी रिलीजन को बदल नहीं सकता। तो अभी क्यों
हम खुश हैं और हम सेटिस्फाइड है कि इस्लाम ने, कुरान ने, हमारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने जो हमारे लिए तय किया है, हम उससे राज़ी है और हम उसमें खुश है। हमें कोई भी बदलाव नहीं चाहिए। वी आर सेटिस्फाइड फॉर आवर इस्लाम। सो प्लीज़ हमें हमारे संविधान के हिसाब से, इस्लाम के हिसाब से चलने दीजिए। आप यहाँ पे किसको रजूआत करने के लिए आए हैं? हम यहाँ कलेक्टर जी को और उनके साथ साथ पूरे देश में जो इसके अगेंस्ट है उनको बताने आए हैं कि हम खुश हैं। Against all the Muslim community, against the petitions filed in Supreme Court, against the law of that 3 talaq. We as a Muslim community, we belong to Muslim community. We follow the rules and regulation prescribed in our Sharia, that Muslim personal law, and we are having full faith in that. We come here and we are the followers. I said that we are the followers of Muslim, and we are the followers of our Muhammad Mustafa sallallahu alaihi wasallam, and we follow the rules and regulation prescribed in Holy Quran, and which is preached by our Prophet. So we don't want that this law, there should be any change in this law. Government should take, we are having full faith in the government. क्योंकि हम अल्लाह और उसके रसूल के बनाए हुए कानूनों को इन सब दुनियावी कानूनों से बढ़कर समझते हैं, और हम हमारे इस्लाम की शरीयत में ज़रा भी चेंज और मुदाखलत बर्दाश्त नहीं कर सकते। इसलिए हम ये आवेदन पत्र लेके कलेक्टर साहब के पास आए हैं और हम चाहते हैं कि हमको पूरी तरह से सपोर्ट मिले। और जब ये औरतों पर जुल्म हो रहा था गोधरा कांड के टाइम 2002 में, तब मोदी सरकार कहाँ थी? जब औरतों के पेट चीरे जाते थे, भ्रूण निकाला जाता था, तब मोदी सरकार कहाँ थी? जब औरतों के साथ रेप होता था, तब मोदी सरकार हम पर क्यों नहीं रहम की? और आज मोदी सरकार हम पर रहम करने आ रही है और हमारे हकूक़ हमको दिला रही है। हम हमारे इस्लाम से बहुत खुश है और इस्लाम के कानून हमें पसंद है और हम इसमें ज़रा सा भी चेंज नहीं चाहते। આ મહારેલીમાં ભાગ લેવા આવેલી મહિલાઓએ એક તબક્કે મોદી સરકાર પર આરોપો લગાવતા ગોધરાકાંડ પછીના રમખાણો યાદ કરાવી જે તે સમયે મુસ્લિમ મહિલાઓનું ભલું કરવા કેમ કામગીરી ન કરી હતી તેવા સવાલો ઉઠાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલી આ રેલીમાં મહિલાઓ જોડાઈ હતી, તેમાં નાની કિશોરીઓથી માંડીને વિદ્યાર્થીનીઓ તેમજ વૃદ્ધાઓ પણ જોડાઈ હતી અને કેન્દ્ર સરકારના પગલાંનો વિરોધ કરી રહી હતી। કેમેરામેન જય સીરસાગર સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।